વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલ નીતુબેન ખત્રી તથા પરિવારના નિવાસસ્થાને આજે કોમી એકતાના સુંદર દર્શન થયા હતા। નીતુબેન ખત્રીની દીકરી માહીની વર્ષગાંઠ નિમિત્તે તેમના ઘરે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોમી એકતાના પ્રતીક યા હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીર શેખ બોલુબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા ભવિષ્યમાં માહી અને પરિવારનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને સુરક્ષિત રહે તેના માટે દુઆ કરી તથા વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોનીએ ખાસ હાજરી આપી હતી। સુંદરકાંડમાં ભાગ લઈ વર્ષગાંઠ નિમિત્તે કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે નીતુબેન ખત્રી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સમાજ માટે પ્રેરણારૂપ साबित થયા હતા। आज वारसिया विस्तार के अंदर जो नीतूबेन खत्री परिवार है, इनके वहाँ पे छोटी सी बच्ची माही का आज जन्मदिन है और इस जन्मदिन के मौके पर नीतूबेन खत्री ने सुंदरकांड का प्रोग्राम किया है अपने घर के में और मस्तान बाबा दरगाह कमेटी से भी हमारे टीम को बुलाया है यहाँ पे। और ये बहुत ही हमारी संस्कारी नगरी के अंदर ऐसी विचारधारा के लोग हैं जो आज भी कौमी एकता भाईचारा के अंदर शहर में भी मस्तान बाबा दरगाह कमेटी के साथ में काम करते हैं और समाज को एक एकता का मैसेज देते हैं। और आज जब इन्हों की बेटी के प्रसंग है सालगिरह का, तो उसके अंदर भी इन्होंने मस्तान बाबा दरगाह कमेटी को आमंत्रित किया है और आगे भी मस्तान बाबा दरगाह कमेटी के साथ ये तमाम कोई भी ऐसे काम होते, सामाजिक काम होते जो समाज की मदद के लिए रहते हैं, तो नीतूबेन खत्री का हमेशा सबसे आगे काम रहता है। और इसी दौरान आज बर्थडे के दिन यहाँ पे सुंदरकांड का आयोजन भी खूब अच्छे से हुआ है और मैं हाजी दस्तगीर से गोलू बाबू भी उपस्थित रहा हूँ। मैं नीता खत्री, आज मेरी लड़की माही का बर्थडे था वारसिया विस्तार में, तो हमने घर पे सुंदरकांड रखवाया था। हम हर साल रखवाते हैं। आज वो लड़की 4 साल की हुई, 4 साल से कंटिन्यू सुंदरकांड करवाते हैं। और हमारे वहाँ मस्तान बाबा दरगाह से कौमी एकता में पूरी कमेटी आई हुई है और हर साल आते हैं, हाजिरी देते हैं। आज वारसिया विस्ताરમાં નીતુબેન ખત્રી તરફથી એમની છોકરીના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડનો પાઠ આપવામાં આવ્યો હતો, જેમાં મસ્તાન બાબા દરગાહ કમિટીને બી ઇન્વાઇટ કરવામાં આવી હતી। દર વર્ષે સુંદરકાંડનો પાઠ કરે છે અને દરગાહ કમિટીને બોલાવવામાં આવે છે। ગુરુ બાબુ તરફથી બી હાજરી આપવામાં આવે છે। આ ખૂબ સરસ વડોદરા શહેરનો સંદેશ છે કે વડોદરા શહેરમાં કોમી એકતા હજુ બી જળવાઈ રહી છે અને આના પ્રયાસો આગળ આવી રીતે વધતા જ રહેવા જોઈએ। અને જે છોકરીની બર્થડે છે માહીની, એને જન્મદિવસની શુભકામનાઓ, એનું ભવિષ્ય સારું રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ।